નમસ્કાર મેડમ, નમસ્કાર. આપની સ્કૂલ સર્વિસીસ વિશે જણાવો છો. હું જિજ્ઞાસા પટેલ, જીવીબા શિક્ષણ સંકુલ અને ડીએચપી ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી. સંસ્થા વિશે થોડું જણાવીશ. વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જીવીબા શિક્ષણ સંકુલ જૂન 1998થી કાર્યરત છે, જેમાં પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જેવા વિભાગો છે. એમાં ઉચ્ચતર માધ્યમિકમાં આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ છે આપણે, અને ટોટલ સ્કૂલ સ્માર્ટ બોર્ડ દ્વારા સ્માર્ટ સ્કૂલનો કન્સેપ્ટ છે. તેમજ આ ટ્રસ્ટ દ્વારા આપણે જૂન 2014માં ડીએચપી ઇંગ્લિશ સ્કૂલ કાર્યરત છે. તેમાં પણ પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગ છે. અને આ સ્કૂલમાં આપણે શિક્ષણ સાથે સંસ્કાર પણ મળી રહે બાળકોને, એવો બધા જ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. મેડમ, આપણે સ્માર્ટ સ્કૂલની વાત કરીએ. એ સ્માર્ટ સ્કૂલ શું છે? સ્માર્ટ સ્કૂલ એટલે આપણે દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડ લગાવેલા છે. એ સ્માર્ટ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને મીડિયા દ્વારા અને મીડિયાથી કંઈક આપણે અલગ પ્રકારનું એનિમેશન સાથે જાણકારી આપી શકીએ છીએ. મતલબ કોઈ પણ લેસન છે કે પોયમ છે તો એને આપણે એનિમેશન સાથે, મ્યુઝિક સાથે એક વિડીયોમાં બતાવીએ તો છોકરાઓને બહુ ઝડપથી સમજવું અને યાદ રાખવું ઇઝી રહેશે છોકરાઓ માટે. એટલે એ આપણે સ્માર્ટ બોર્ડ દ્વારા છોકરાઓને આપી શકીએ છીએ, એ કન્સેપ્ટ લાવ્યા છીએ. તે ઉપરાંત આપણી સ્કૂલમાં, આખી સ્કૂલમાં દરેક ક્લાસમાં એસી છે, જે આપણે ગ્લોબલ વોર્મિંગના કારણે આપણા અમદાવાદના વાતાવરણને સમજીને છોકરાઓને તકલીફ ના પડે એના માટે એસી સ્કૂલ છે આખી. તે ઉપરાંત આપણે ઇતર પ્રવૃત્તિઓ પણ થાય છે, જેવી કે કરાટે, યોગા, પ્લસ બધી જ પ્રકારના આપણે રમતગમતો કરીએ છીએ અને ડાન્સ ક્લાસ પણ કરાવીએ છીએ. અને આ સંસ્થા મારા દાદાજી ધરમશીભાઈ હરજીભાઈ પટેલનું એક સપનું હતું, જે અમે સાકાર થતું જોઈ રહ્યા છીએ. અને છોકરાઓને સંસ્કાર સાથે શિક્ષણ મળી રહે એ તરફ અમે પ્રગતિ કરી રહ્યા છીએ. આ મારા મમ્મી છે, કૈલાશબેન હરીશભાઈ પટેલ, એ અમારા ટ્રસ્ટી છે. અને હાલ મેનેજિંગ ડિરેક્ટર છે હરીશભાઈ ધરમશીભાઈ પટેલ, મારા ફાધર છે. થેન્ક યુ વેરી મચ. નમસ્તે મેડમ, નમસ્તે. આજે સ્કૂલમાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? નમસ્કાર. જીવીબા શિક્ષણ સંકુલ વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ, ધોરણ 9 થી 12, આચાર્ય ઉચ્ચતર માધ્યમિક પારુલગંજ. આજે અમારી શાળામાં જન્માષ્ટમી અને સાથે સાથે સ્વતંત્ર દિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ હર્ષભેર મટકી ફોડનો, દહીં હાંડીનો કાર્યક્રમ કર્યો અને રાસ ગરબા સાથે છોકરાઓએ ખૂબ ધૂમ મચાવી. જે બદલ સંસ્થા અને સંસ્થાના ટ્રસ્ટીશ્રી અમને જે ઉત્સાહિત કરી રહ્યા છે, તે છોકરાઓમાં પણ એ જ ઉત્સાહ અમને દેખાયો અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થયો. થેન્ક યુ વેરી મચ. નમસ્તે મેડમ, આવતીકાલે આપણા દેશ માટે વિશિષ્ટ દિવસ છે. આપ શું મેસેજ આપવા માંગો છો? नमस्कार, माई सेल्फ हंसा जेठवा, डीएचपी प्रिंसिपल फ्रॉम जीवीबा शिक्षण संकुल. जैसे हम सब जानते हैं कि 15 अगस्त हमारे लिए राष्ट्रीय त्यौहार है, जो कल पूरी धूमधाम से पूरा जो हमारा कंट्री है वो उसको मनाएगा. तो डीएचपी इंग्लिश मीडियम स्कूल एंड जीवीबा शिक्षण संकुल की तरफ से आप सबको हार्दिक शुभकामनाएं. मेरी तरफ से सबको स्वतंत्रता दिन की खूब खूब शुभकामनाएं. देश ऐसे ही प्रगति करता रहे, सारे बच्चे ऐसे ही अच्छे से पढ़ते रहे, सबका सहकार मिलता रहे और सबका विकास हो. थैंक यू सो मच. થેન્ક યુ વેરી મચ.